અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ સામેનો વિરોધમાં વેપારીઓનો ચક્કાજામ વધુ ઉગ્ર બન્યો છે। મોરબી નગરપાલિકા દ્વારા વેપારીઓના સામાન દુકાનમાંથી લઈ જવાતા વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે દુકાનો બંધ કરી રોડ ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। તખ્ત સીજી રોડ પર વેપારીઓએ શરૂ કરેલું આંદોલન હવે વધુ આક્રમક બની રહ્યું છે, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ છે, કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ ચક્કાજામમાં જોડાઈ વેપારીઓને સમર્થન આપી રહ્યા છે। તખ્ત સીજી મુખ્ય ચોકમાં ચક્કાજામ રસ્તા પર બેસી ગયા નેતાઓ અને વેપારીઓ તખ્ત સીજી રોડ પર આવેલી શિવાની સિઝન પાસે મુખ્ય ચોકમાં વેપારીઓને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ રસ્તો રોકી લીધો હતો। બંને નેતાઓ વેપારીઓ સાથે રસ્તા પર બેસી જતા મામલો વધુ ગરમાયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન ઇકબાલ સાંચા, મોરબી। મારું નામ કાળુભાઈ રબારી, વડવાડ ટી સ્ટોલ જૂના મહાજન ચોક। મારું ટેબલ બારે હતું પણ નગરપાલિકા વાળા આવ્યા પહેલા મેં અંદર લઈ લીધું દુકાન અંદર કરીને મારો સામાન ટેબલ ને બધું મારો સામાન લઈ ગયા હોય દુકાન અંદર આવીને લઈ ગયા। તો મને સૂચના આપી હોત બારે તો રાખવાની વસ્તુ હોય જ નહીં, રોડ ઉપર અમે રાખતા નથી। રોડ થી 1.5 ફૂટ બારે હતું, અંદર લઈ લીધું ને દુકાન અંદર આવીને પાણીના બાટલા અને ટેબલ ને બધું લઈ ગયા અમારું। મોરબી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વેપારીઓના દુકાનમાંથી માલ લઈ જવો એ કેટલા અંશે વ્યાજબી? આ વેપારીઓનો મને ટેલિફોનિક વાતચીત થઈ, હું અહીંયા પહોંચ્યો। ઘણા બધા વેપારીઓની દુકાનની અંદરથી માલ સામાન લઈ જવાનું હિન્ન કૃત્ય મોરબીની મહાનગરપાલિકાએ કર્યું છે। ત્યારે આપના માધ્યમથી મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમને કહેવા માંગુ છું તંત્રને કે મોરબી શહેરની અંદર રાજાશાહી વખતના હોકળાઓ ઉપર ભાજપવાળાએ જે દબાણ કર્યા છે, ભાજપના નેતાઓએ આગેવાનોએ દબાણ કર્યા છે, એ હટાવવામાં તમે શેની લાજ શરમ અનુભવો છો ભાઈ? નાના વેપારીઓને હેરાન કરવા કરતા જો તમારામાં હિંમત હોય તો મોરબીની અંદર ભાજપના નેતાઓએ કરેલા દબાણ હટાવો। તો એક વિપક્ષ તરીકે પણ હું તમારી સરાહના કરીશ, કારણ કે આ તો ભેદભાવવાળી નીતિ છે। લોકશાહીની અંદર આ રીતની દાદાગીરી ન ચાલે અને ચલાવી પણ લેશું નહીં। આ વેપારીઓને મારું ખુલ્લું સમર્થન છે। વ્યાપારીઓને જે કાંઈ પણ લડાઈ કરવાની થતી હોય એની અંદર અમે એમની સાથે છીએ। મારું નામ છે દીપકભાઈ કવૈયા, જે તખ્ત સીજી રોડ લુહાર બજાર મોરબી ના એક વેપારી છીએ અમે। અને મોરબી મહાનગરપાલિકા આજે 1.5 થી 2 મહિનાથી આ અવારનવાર બધા વેપારીઓને હેરાન કરે છે। આજે ધંધો કરવા નથી દેતા, માલ અમારી હદમાં છે, જે અમારી માલિકની દુકાન છે એમાં અમારી હદમાં માલ છે તો એ માલ ભરી જાય છે। આજે ત્રીજી વાર આજની તારીખમાં એ ત્રીજી વાર ભરી ગયા છે। હવે અમારે ધંધો કરવો કે આ કરવાનું સાહેબ? અમારી માગણી એ છે કે મહાનગરપાલિકા જે રીતે અમારો માલ લઈ ગયા છે એ રીતે અમને પરત કરી દે અને વેપારીઓને ધંધો કરવાની થોડીક છૂટ આપે તો કાંઈ કરી શકશું। બાકી તો દબાણો હટાવવાનું સાહેબ ઘણી બધી જગ્યાએ એવું છે કે મોરબીમાં ખોટું જ છે તો એને ધ્યાનમાં લેતા નથી અને વેપારીઓને હેરાન કરે છે। અમારી માંગણી એ જ છે કલેક્ટર સાહેબ આગળ, ધારાસભ્યની, કે આજે વેપારીઓનું કાંઈક સાંભળે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।